જય માતાજી, જય સાળંગપુર દાદા. કેમ છો બધા? તમને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે ઘરમાં ઓચિંતા જ બનાવી હતી પાઉંભાજી. તો તેની થોડી રેસીપી મેં શૂટ કરી છે, તો આમાં મૂકી છે. અને વચ્ચે થોડા દિવસ પહેલાં મારા જેઠની દીકરી, એના છોકરાનો જન્મદિવસ હતો, તો તેનો વિડીયો પણ મૂક્યો છે. અને તેલનો ડબ્બો છે, એમાં જે આપણે ડંકી જેવું મશીન આવે છે, તો ઘણાને ફાવતું નથી, તો એ કેવી રીતે તોડી અને લગાવવું એનો વિડીયો પણ મૂક્યો છે. કે જે હું આજે કેટલા બધા વર્ષોથી એ મશીન વાપરું છું, પણ ખરાબ પણ થતું નથી અને તેલ પણ કાઢવાની ખૂબ મજા આવે છે. ડબ્બો ઊંચકવો પડતો નથી. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. પાઉંભાજીમાં તેલ મૂક્યું છે અને હવે ડુંગળી વઘારી છે. ડુંગળીને ચડવા દેશું. અને ટમેટાં સુધારેલા છે અને મિક્સ બધું કરી લીધું છે. વટાણા, રીંગણા, ફ્લાવર, બટેટા. ડુંગળી સંતળાઈ ગયા પછી એમાં ટમેટાં એડ કરી દીધા છે. હવે ટમેટાં એકદમ ગળી જાય જેવા થઈ જાય પછી આપણે એમાં બધું મિક્સ કરશું. ચટણી અને હળદર નાખી દીધી છે, બતાવવાનું રહી ગયું છે. થોડીક ધાણાભાજી પણ નાખી દઉં છું ને પછી છેલ્લે નાખીશ. અને હવે છે એ આ છે બધું મિક્સ કરી દઉં છું, પણ તમને બતાવીશ નહીં મિક્સ કરવામાં. શું કામ એને કે મેં એક હાથે મોબાઈલ પકડ્યો હોય અને ઓલું આ બધું મિક્સિંગ છે એ નાખવું હોય તો બરાબર મિક્સ ના થાય. એટલે મિક્સ કરી દઈશ પછી તમને બતાવીશ. અને નમક પણ નાખી દઈશ. હવે આમાં મેં 2 લીંબુ અને નમક ને એ બધું નાખી દીધું છે. હવે આ પાઉંભાજી છે ને આપણે બજારની લઈએ ને એ લુખી ન ભાવે, પણ આ છે એ તમે લુખી ખાઈ શકો. હવે આપણે એમાં ધાણાભાજી, આજે તો એમ જ ઉતાવળમાં બનાવી છે એટલે રેસીપી આવી રીતે જ આપી છે. બાકી તો લસણ, ધાણાભાજી બધી ખાંડી અને એ પણ હું નાખું છું. અને લીલા મરચાં, કે જેથી કરી અને લાલ મરચું ઓછું નાખવું પડે એટલે લાલાશ ઓછી દેખાય. ચાલો તમે બધા જમવા પાઉંભાજી. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, બધા પાઉંભાજી ખાવા. કેવી ટેસ્ટી થઈ છે એ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. કેમ ખબર પડે છે? જો પાઉં શેકાઈ રહ્યા છે. જય માતાજી. આ ડબ્બો છે તેલનો, એની માથેથી અમે એલ્યુમિનિયમનું કવર કાઢી નાખ્યું છે. અને હું તમને બતાવું કે ઘણાને
તેલ કાઢવાનું મશીન ફાવે નહીં અને અંદર રહે નહીં, તો અત્યારના ડબ્બા જે આવે છે એને પછી આવી રીતના આમ કરી કાચું કરવાનું છે. કડક છે અને હું બેઠી છું, મોબાઈલ હાથમાં છે, એટલા માટે થઈ અને જો આવી રીતે હા નીકળી ગયું. હવે આને તમે કાઢી નાખો કે ન કાઢો એમાં કાંઈ બહુ ફરક પડતો નથી, પરંતુ એને તમારે આની સાઈઝ પ્રમાણે કાઢવાનું છે. એટલે આખે આખું નથી કાપવાનું. તમે અહીંથી કાપી નાખો અહીંથી તો એમાં તેલ બહાર નીકળે. એટલે તમારે શું કરવાનું કે અહીંથી કાપવાનું. હા, આવી રીતે કાપ્યા બાદ આ તેલનું છે એ એમાં રાખી દેવાનું, એટલે ફિટ રહી જશે. આ તેલ તો મારે થઈ ગયું, હું કાઢી નાખું છું. પણ બસ પછી તમારે સાફ કરી અને તેલ કાઢવું હોય તો બની છે. તમે એક હાથે એને આમ પકડી રાખો એટલે ઊંચા નીચું પણ ન થાય અને તેલ અંદર જાય, બધા અંદર તેલ, અને તેલ પણ ફટાફટ નીકળી જાય. પછી ખાલી ડંકીની જેમ સીંચી લેવાનું, ઉપરથી બધાને ડંકી સીંચી. આ બધા હા ભલે ને, તું બતાવી નહીં તમારે શું થાય. અને પછી એ જે ટીપા પડતા હોય અને પછી આને આપણે આમ ઊંચું કરી દેવાનું અને ઢાંકણું છે એ બંધ કરી દેવાનું. બસ, એટલે આપણને આ ડબ્બામાં છે તો આ મશીનમાં કાંઈ વાંધો આવે નહીં. મારે આજે આ કેટલા વર્ષથી છે, 10 વર્ષ ઉપર થઈ ગયા છે, મશીન એમનેમ જ છે. Gracias.